ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઉપખંડના ઉત્તરીય પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પૂર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો. આ સમયગાળો પૂર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો, જે ઈસવીસન પૂર્વે 2600થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું. આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે લોહયુગ અને તેના પછી વૈદિક કાળનો ક્રમે વિકાસ થયો અને અહીં જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને જેમણે પોતાના શ્રમણ અર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો. પાછળથી આવનારા રાજાઓએ અને શાસનાધિકારીઓએ આ પ્રદેશમાં રાજન કર્યું અને પ્રદેશની સંસ્કૃતિનું જતન ફારસી રાજવી હખામનસી ઈસવીસન પૂર્વે 543માં અને ઈસવીસન પૂર્વે 326માં સિકંદર મહાન કર્યું. બેક્ટ્રિયાના ડેમેટ્રિયસે ભારતીય યુનાની શાસનની સ્થાપના કરી, જેમાં ઈસવીસન પૂર્વે 184માં ગાંધાર અને પંજાબનો પણ સમાવેશ થાય છે. તેનું શાસન મેડાંદરના શાસનમાં ચારે તરફ ફેલાયું અને તેણે યુનાની બુદ્ધકાળ વિકસાવ્યો, જેમાં વ્યાપાર અને સંસ્કૃતિનો વિકાસ થયો. મૌર્ય સામ્રાજ્ય હસ્તક ઈસવીસનની 4ઠી અને 3જી સદી દરમિયાન આખો ઉપખંડ એક હતો. તે પછી ધીમે ધીમે તેના ટુકડા થતા ગયા અને મધ્યકક્ષના કહી શકાય તેવા વિવિધ રજવાડાઓમાં તે આગામી 10 સદીમાં ફેરવાતા ગયા. તેનો ઉત્તરીય ભાગ ઈસવીસન પૂર્વેની 4ઠી સદીમાં ફરી એકવાર એક થયો અને તે પછી 2 સદી સુધી તે ગુપ્તા સામ્રાજ્ય હસ્તક એક રહ્યો. આ સમયગાળો હિન્દુ ધર્મ અને તેના બૌદ્ધિક ઉત્થાનનો કાળ હતો અને તેના ચાહકોમાં તે ભારતના સુવર્ણાકાર તરીકે ઓળખાય છે. આ જ સમયગાળામાં અને તે પછીની ઘણી સદીઓ બાદ દક્ષિણ ભારત ચાલુક્ય, ચોલા, પલ્લવ અને પંડ્યાઓના શાસન હેઠળ આવ્યું અને તેણે સુવર્ણાકાળનો અનુભવ કર્યો. આ કાળમાં ભારતીય સભ્યતા, વહીવટીતંત્ર, સંસ્કૃતિ અને ધર્મ, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ દક્ષિણ પૂર્વ એશિયામાં ફેલાવો થયો. કેરળના ઉપખંડમાં ઇસ્લામનું આગમન ચોક્કસ તારીખ કોઈ જાણતું નથી, પણ કેરળનો રોમન સામ્રાજ્ય અને મધ્ય પૂર્વ સાથે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં દરિયાઈ માર્ગે વેપાર ચાલતો હતો. આ ઉપખંડમાં મુસ્લિમ શાસનનો પ્રારંભ 712માં થયો, જ્યારે એક આરબ જનરલ મોહમ્મદ બિન કાસિમે દક્ષિણ પંજાબના મુલતાન અને સિંધ પર ચઢાઈ કરી અને 10મી અને 15મી સદીમાં મધ્ય એશિયામાં બીજા ઘણા આક્રમણો માટેના દ્વાર ખોલી નાખ્યા, જેના પગલે ભારતીય ઉપખંડમાં મુસ્લિમ સામ્રાજ્યનો પાયો નંખાયો, જેમાં ગઝનવી, ઘોરી, દિલ્હી સલ્તનત અને મુઘલ સામ્રાજ્યનો સમાવેશ થાય છે. મુગલોએ ઉપખંડના મોટાભાગના ઉત્તરીય ભાગ પર શાસન કર્યું. મુગલ રાજાઓએ ભારતના મધ્ય પૂર્વની કળા અને સ્થાપત્યની રજૂઆત કરી. મુગલ ઉપરાંત ઘણા સ્વતંત્ર હિન્દુ રજવાડા જેવા કે મરાઠા સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, વિવિધ રાજપૂત રાજાઓ પશ્ચિમ અને દક્ષિણમાં સમાંતરે શાસન કરતા હતા. મુગલ સામ્રાજ્યનો 18મી સદીમાં પ્રારંભે અસ્ત થયો, જેના કારણે અફઘાનો, બલોચી અને શીખોને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દક્ષિણમાં પગદંડો જમાવ્યો. ત્યાં સુધી ઉપખંડના ઉત્તરીય પશ્ચિમી ભાગમાં શાસન કરવાનો મોકો મળ્યો. 18મી સદીમાં તેની શરૂઆત થઈ અને તે પછીની સદીઓમાં ભારત પર ક્રમાનુસાર બ્રિટિશ ઇન્ડિયા કંપનીનો પડછાયો રહ્યો. કંપનીના રાજ સામે ફેલાયેલા અસંતોષને કારણે બ્રિટિશ રાજા દ્વારા શાસન અસ્તિત્વમાં આવ્યું અને પછી સ્વતંત્રતા માટેના પ્રથમ યુદ્ધનો પ્રારંભ થયો.
આ જ સમયગાળા દરમિયાન ભારતે બુનિયાદી સુવિધાઓ અને આર્થિક પતનનો વિકાસ જોવા મળ્યો. 20મી સદીના પ્રથમ ભાગમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા ચળવળની શરૂઆત કરવામાં આવી, જેમાં પાછળથી મુસ્લિમ લીગ પણ જોડાઈ. ઉપખંડને ભાગલા બાદ આધિપત્યમાં ભારત અને પાકિસ્તાન નામના બે દેશો તરીકે ગ્રેટ બ્રિટન પાસેથી 1947માં આઝાદી મળી.